નમસ્તે ગુજરાત, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરીશું એક મહત્વપૂર્ણ અને મોટા સમાચારથી। બનાસકાંઠાના દિયોદરમાં ઠાકોર સમાજ દ્વારા એક મહાસંમેલનનું આયોજન કરાશે। મહાસંમેલનની અંદર સામાજિક બંધારણની રચના કરાશે। ઉત્તર ગુજરાતના 27 તાલુકામાંથી ઠાકોર સમાજના લોકો આ મહાસંમેલનની અંદર જોડાશે। 16 જેટલા સામાજિક મુદ્દાઓની ચર્ચા કરી અને તેની અંદર નવું બંધારણ ઘડાશે। અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર સહિતના જે ઠાકોર સમાજના અગ્રણી નેતાઓ છે તે પણ આ મહાસંમેલનની અંદર ખાસ ઉપસ્થિત રહેશે, પોતાની હાજરી નોંધાવશે। બનાસકાંઠાની અંદર ઠાકોર સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરાશે, જેની અંદર ઉત્તર ગુજરાતના 27 તાલુકામાંથી ઠાકોર સમાજના જે સામાજિક અગ્રણીઓ છે કે પછી કદ્દાવર નેતાઓ છે તે પણ ખાસ ઉપસ્થિત રહેશે। ગેનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર સહિતના દિગ્ગજ નેતાઓ ત્યાં ઉપસ્થિત રહેવાના છે। સામાજિક બંધારણની આજે ઠાકોર સમાજ દ્વારા રચના કરાશે, જેમાં ઉત્તર ગુજરાતના કુલ 27 જેટલા તાલુકામાંથી ઠાકોર સમાજના લોકો જોડાશે। સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાયા છે। ધવલ, બનાસકાંઠાની અંદર દિયોદરમાં ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાશે, કયા મુદ્દા પર ચર્ચા થવાની સંભાવના? લગભગ ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે દિયોદરના ઓગળી ખાતે ઠાકોર સમાજનું એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। ઉત્તર ગુજરાતના 27 તાલુકાઓમાંથી ઠાકોર સમાજના લોકો છે તે આ મહાસંમેલનમાં પહોંચવાના છે। મહત્વની વાત એ છે કે સમાજના તમામ રાજકીય નેતાઓ, ભાજપના હોય કે કોંગ્રેસના, તમામ લોકો આજે એક મંચ પર આવવાના છે। સમાજના આગેવાનોની હાજરીમાં સમાજના એક નવા બંધારણની રચના થવાની છે। અંદાજિત 16 જેટલા મુદ્દાઓને લઈને આ જે બેઠક મળશે તેમાં ચર્ચા થવાની છે અને તેમાં અમલીકરણ પણ થવાનું છે। એટલે કે ઠાકોર સમાજમાં ચાલતા કેટલાક કુરિવાજો છે તે કુરિવાજોને પણ આજે તિલાંજલિ અપાઈ શકાય તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। મહત્વની વાત છે કે જે પ્રકારે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, જો કે એક તરફ આ મહાસંમેલન છે પરંતુ બીજી તરફ આ મહાસંમેલન એ ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન હોવાની પણ ચર્ચાઓ છે ત્યારે જિલ્લાઓમાં વહેતી થઈ છે। આજે 10 વાગે દિયોદરના ઓગળથળી ખાતે આ મહાસંમેલનની શરૂઆત થવાની છે, જેમાં સમાજના આગેવાનોની હાજરીમાં સમાજના એક નવા બંધારણની મહત્વની રચના થશે। જી જી, આભાર ધવલ।